રોજ 31 ઓગસ્ટના મહાનગરપાલિકાની કચેરી ખાતે અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજના દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ 31મી ઓગસ્ટના રોજ વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજ્ય દિનની સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ઈસવીસન 1881માં સ્વર્ગવાસી ભારતીવાલાજીને એક વિચાર આવ્યો હતો કે સ્થાનિક સંગઠનને કેવી રીતે બળ આપવું, અને તેમણે પોતાના વિચારને મૂર્તિમંત કર્યો, જેમાં કરવેરાની આવકનો ઉપયોગ સ્થાનિક લોકોના વિકાસ માટે ઉપયોગ કરવો અને તે રીતે પાલિકા તંત્ર દ્વારા વેરાની આવકમાંથી શહેરના નાગરિકો માટે વિકાસની સવલતો સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। આ ધ્વજવંદન કાર્યક્રમ પ્રસંગે શહેરના મેયર, શહેરના મ્યુનિસિપલ કમિશનર, સફાઈ સેવકો તથા પાલિકા તંત્ર દ્વારા શહેરના નાગરિકોની સુવિધાઓ માટેની સૌ સેવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। જ્યારે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે શાસક પક્ષને આડે હાથ લેતા જણાવ્યું હતું કે અગાઉ ઓર્કેસ્ટ્રોય થકી આવક થતી હતી, તે સરકારે બંધ કરાવી। પૂર્વ મેયર ઠાકોરભાઈના સમયમાં દેશના સૌ પ્રથમ ગેસ વડોદરામાં હતો। આ ગેસ કંપની સરકારે પોતાના હસ્તક કરી લીધી। નાગરિકોની અને શહેરની સુવિધાઓ પર કાપ મૂક્યો હોવાનું તથા આજે વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે લોકોની બચાવ કામગીરી માટે એનડીઆરએફને પેટ્રોલ ડીઝલ પૂરું પાડી શકતી નથી, તે બાબતને શરમજનક ગણાવી હતી। લોકોને વેરાના વળતર રૂપે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના તથા 5 દિવસ પૂરમાં લોકોને નુકસાન તથા તંત્રની અનાવડતને કારણે લોકોને ઘરમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો હોવાનો, લોકો બરબાદીને કારણે રોડ પર આવી ગયા હોવાના આક્ષેપો કર્યા હતા।